નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર. આજે આપણે આપણી લેક્ચર સિરીઝના ચેપ્ટર નંબર 2 ધોરણ 12 જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 તરફ જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને ક્વિક રિવિઝનમાં આગળ વધવાના છીએ. આમ તો આપણે લાઈવ સેશનમાં જવાના હતા, પણ એક ટેકનિકલ ઇશ્યુના કારણે આપણે નેક્સ્ટ ટાઈમ થી એને આગળ વધારીશું. તો તમારો અને મારો વધારે સમય ન બગાડતા આપણે ચેપ્ટરના રિવિઝન તરફ આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 છે, જેનું નામ છે માનવમાં પ્રજનન. ગઈકાલે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન પૂરું કર્યું હતું. આજે આપણે માનવમાં પ્રજનન પૂરું કરવાનું છે અને ચેપ્ટરના અંતે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને એમસીક્યુ ની ચર્ચા કરવાની છે. ચાલો તો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનો પહેલો ટોપિક જે છે જેનું નામ છે નર પ્રજનન તંત્ર. જેનું નામ છે નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રનો આપણે ડિટેલ અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો એમસીક્યુ માં પૂછવું હોય ને તો તમને અહીંયાથી એમસીક્યુ પૂછી શકે છે કે એનું સ્થાન ક્યાં આવેલું છે. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંનેમાં યાદ રાખજો એનું સ્થાન નિતંબ પ્રદેશમાં આવેલું છે. આગળ વધીએ તો શુક્રપિંડ છે. નર પ્રજનન તંત્રના કયા કયા મુખ્ય અંગોની ચર્ચા કરવાની છે? એક શુક્રપિંડ છે. શુક્રપિંડ આપણને ખબર છે જોડમાં આવેલા છે. વૃષણ કોથળીમાં જન્મ સમયે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં ઉતરી આવેલા છે. શરીર કરતા એનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જે આપણા શરીરનું તાપમાન છે તેના કરતા આંતરિક તાપમાન તેના કરતા 2 થી 2.5 ડિગ્રી જેટલા ઓછા સેલ્સિયસના તાપમાને એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે. શરીરની બહાર શુક્રપિંડનું સ્થાન શરીરની બહાર છે વૃષણ કોથળીમાં, બરાબર. અને એ સ્પર્મેટોજેનેસિસ એટલે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. એટલે કે શુક્રકોષને ઉત્પન્ન કરવા માટે શુક્રપિંડની અંદર જે પ્રક્રિયા ચાલે એને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખાવીએ છીએ. શુક્રપિંડની અંદર આશરે 250 જેટલા ખંડો આવેલા હોય છે જે શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખાય છે. એના પછી આગળ નર પ્રજનન તંત્રની અંદર બીજી કઈ રચનાઓ આવેલી છે તો સહાયક નલિકાઓ આવેલી છે, જેને ઇંગ્લિશમાં એસેસરી ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે શુક્રકોષ જનનમાં અને ઉત્પન્ન થયેલા શુક્રકોષના માફ કરજો વહન કરવામાં મદદ કરાવે છે. એટલે એને સહાયક નલિકાઓ એવું નામ આપવામાં આવ્યું છે. જે કુલ 4 છે: વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. બરાબર છે. ખાસ યાદ રાખીશું એમસીક્યુ માટે અધિવૃષણ નલિકા અહીં શુક્રકોષો પરિપક્વ થાય છે અને સંગ્રહ પામે છે. જ્યાં સુધી એનો શરીરની બહાર ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં સંગ્રહ પામે છે. શુક્રવાહિની વાહિની વહન કરાવનાર ઉદર ગુહામાં ઉપરની તરફ જઈ મૂત્રાશયની ઉપર લૂપમાં આવેલી છે. હમણાં આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. બરાબર છે. આપણે સહાયક ગ્રંથિઓની ચર્ચા કરવાની છે. તો આપણે સહાયક ગ્રંથિઓ જોઈ લઈએ જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતે પૂછી શકાય છે. શુક્રાશય ગ્રંથિ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. શુક્રાશય છે આપણને ખબર છે શુક્ર રસનો સ્ત્રાવ કરે છે. એના પછી પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ એક સિંગલ છે, યાદ રાખજો. આ એટલા માટે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાકીની બે ગ્રંથિઓ છે એ જોડમાં છે જ્યારે આ સિંગલ છે, એટલે તમને પૂછી શકાય એવું છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે આપણને ખબર છે લ્યુબ્રિકેશન લ્યુબ્રિકન્ટ ઘર્ષણને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતી અથવા તો આવેલી ગ્રંથિ છે. શુક્રકોષના વહનના માર્ગમાં પણ ખૂબ જ સહાયક ગ્રંથિ છે. જો તમને એવું પૂછે કે નર પ્રજનન તંત્રનો પ્રાથમિક ખ્યાલ આપો આકૃતિ સહ, બરાબર, નર પ્રજનન તંત્ર ટૂંકમાં સમજાવો, તો તમારે આ ડાયાગ્રામ દોરવાની જરૂર રહેતી હોય છે જે તમને એનસીઈઆરટી માં આપેલો છે. આપણે વધારે આમાં સમય નહીં બગાડીએ. શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એ ત્રણેય નો સ્ત્રાવ સંયુક્ત રૂપે ભેગો થાય છે, જેમાં ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ પણ આવેલા છે અને ઉત્સેચકોથી ભરપૂર સ્ત્રાવ હોય છે અને આગળ ઉપર શુક્રકોષો એમાં ભળી જતા આપણે એને વીર્ય તરીકે ઓળખાવીએ છીએ. ચાલો આગળ જોઈશું ફટાફટ. વધારે સમય બાહ્ય જનનાંગોનો આપણે ઉલ્લેખ કરવો છે. તો જે પ્રજનનમાં સહાય કરે છે અને શરીરની બહાર છે તેવા અંગો એટલે બાહ્ય પ્રજનન અંગો જેની અંદર એક શિશ્નનો સમાવેશ થાય છે. તે નરનું બાહ્ય જનનાંગ છે, વિશિષ્ટ પેશીઓનું બનેલું છે. અહીંયા આપણે નીટની ચર્ચા નથી કરતા એટલે બહુ ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ. ફટાફટ આગળ વધીશું. બરાબર. શિશ્નના ઉત્થાનમાં આ પેશીઓ છે મદદરૂપ થતી હોય છે.
આપણે નીટની ચર્ચા વખતે એની ચર્ચા આપણે કરેલી હશે જો તમને યાદ હોય તો. અને શરીરની બહાર વીર્યને ત્યજવા માટે શિશ્નનો ઉપયોગ થાય છે. એનાથી ઉપર આગળ ઉપર ચર્ચા કરીએ તો મોસ્ટ આઈએમપી છે ભાઈ આ મોસ્ટ આઈએમપી કે શુક્રકોષો ઉત્પન્ન થયા પછી એ કયા ક્રમમાં આગળ વધે છે અને એને શરીરની બહાર નિકાલ કયા માર્ગે થાય છે. તો શુક્રપિંડમાંથી અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિકામાં શુક્રવાહિકા છે અહીંયા શુક્રવાહિકામાંથી સ્ખલન નળીમાં સ્ખલન નલિકા પણ તમે કહી શકો અને ત્યાંથી એનો મૂત્ર માર્ગ મારફતે ત્યજવામાં આવે છે. જો આની કોઈ ખાસ શોર્ટ ટ્રિક નથી. જો ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હોય અને ઇંગ્લિશ નામ તમે યાદ રાખેલા હોય તો તમને ખ્યાલ છે કે મેં તમને 7 અપ એવું યાદ રાખવાનું કીધું. તો ત્યાં ઇંગ્લિશ મીડિયમની શોર્ટ ટ્રિક થઈ જાય. અને જો ગુજરાતી મીડિયમની શોર્ટ ટ્રિક આપવી હોય તો કોઈ કહેતા નહીં, હું તમને કહું છું શું શું. એટલે આપણે આમ ઝડપી બોલવાનું. કેવું બોલવાનું? ઝડપથી બોલવાનું. શું ક્યાં જવાનું? તો એવું કહેવાનું શું સામે જવાનું છે. ક્યાં જવાનું? સામે જવાનું. શું સામેથી સ લઈ લેવાનો અને આ બરાબર છે. ચાલો વધારે આમાં ટાઈમ નહીં કાઢીએ. આ ડાયાગ્રામ પણ તમારે સહાયક નલિકા આકૃતિ સહ સમજાવો તો તમારે આ ડાયાગ્રામ દોરવાનું થાય અને અહીંયા સુધી એનું નલિકા અને ગ્રંથિ સહિત તમારે એનું વર્ણવવાનું થાય. જે ગ્રંથિ જ્યાં આવેલી છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને શુક્રાશય ગ્રંથિ છે, બરાબર છે, એને તમારે વ્યવસ્થિત દોરવી પડે. ચાલો આગળ ઉપર જઈશું. હવે આપણે ચર્ચા કરવી છે નર પ્રજનન તંત્ર પછી માદા પ્રજનન તંત્ર. એટલે જ એનો ડાયાગ્રામ અહીંયા તમને આપેલો છે શરૂઆતની અંદર, બરાબર છે. એ ડાયાગ્રામ તમને દોરવાનો થાય. પ્લસ મેં તમને કીધું હતું કે તમારે એનું સ્થાન યાદ રાખવું પડે. બંનેમાં સમાન સ્થાન છે એટલે એની કોઈ ચિંતા નથી. નિતંબ પ્રદેશમાં આવેલું છે. પછી છે અંડપિંડ. જેમ શુક્રપિંડ જોડમાં છે તેમ અંડપિંડ પણ જોડમાં આવેલા છે, બરાબર છે. અને એનો મુખ્ય પ્રાથમિક અંગ છે. પ્રજનન અંગ આ મુખ્ય છે, પ્રાથમિક છે. એટલે એમસીક્યુ માટે આ મોસ્ટ આઈએમપી થાય. ચાલો આગળ જોઈએ ક્યાં આવેલા છે એના સ્થાન. તો ઉદરના નીચેના ભાગમાં જોડમાં ડાબી અને જમણી બંને તરફ એક આવેલા છે. એનું કાર્ય ત્યાં શુક્રકોષ ઉત્પન્ન કરવાનું છે નરમાં શુક્રપિંડનું. અહીંયા આનું કામ અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. અને સાથે સાથે માદા જાતીય અંતઃસ્ત્રાવ, ખાસ યાદ રાખજો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પણ અંડપિંડ દ્વારા મુક્ત કરવામાં આવે છે. હવે આગળ ઉપર ચર્ચા કરીએ તો અંડવાહિનીઓ ની આપણે ચર્ચા કરવી છે. તો અંડવાહિનીઓ અંડપિંડ 2 છે તો સ્વાભાવિક રીતે અંડવાહિનીઓ પણ કેટલી થવાની? 2 થવાની. ક્યાંથી શરૂ થાય છે? અંડપિંડની નજીકથી. તમને જો ડાયાગ્રામ એક્ઝેક્ટલી યાદ આવતો હોય તો આપણે અંડપિંડ છે એ તરત જ ફિમ્બ્રી આવે ને ફિમ્બ્રી પછી અંડવાહિનીની શરૂઆત થાય. એમાં અંડવાહિની નિવાપ આવે, ઇથમસ આવે, તુંબિકા આવે અને એનું જોડાણ આગળ ઉપર ગર્ભાશય સાથે થતું હતું. એટલે આપણે લખેલું છે ગર્ભાશય સુધી લંબાયેલી 10 થી 12 સેન્ટીમીટર લાંબી નળી છે. ચાલો આગળ વધીએ. એના મુખ્ય 3 ભાગો છે જે હમણાં હું બોલતો તો. ફિમ્બ્રી છે જે મુક્ત થયેલા અંડકોષને એકઠા કરવાનું કામ કરે છે. પછી તુંબિકા છે, બરાબર, પહોળો ભાગ છે. અને ઇથમસ છે છેલ્લો સાંકડો ભાગ છે કે જે પછી આગળ ઉપર ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. આ ડાયાગ્રામ પ્રાથમિક ખ્યાલ આપો, માદા પ્રજનન તંત્રનો પ્રાથમિક ખ્યાલ આપો. જો એવો પ્રશ્ન પૂછે તો તમારે આ ડાયાગ્રામ દોરવાનો થાય. અને વિસ્તૃત ગર્ભાશયની રચના આકૃતિ સાથે સમજાવો તો પછી તમારે આ ડાયાગ્રામ દોરવાનો થાય. આ વિસ્તૃત ડાયાગ્રામ તમારે સમજાવવાનો થાય. ફટાફટ આપણે એની ચર્ચા કરીએ. ગર્ભાશયનો જે આ ઉપરી ભાગ છે, ગર્ભાશયનો આ ઉપરી ભાગ છે, ગર્ભાશયની આ ગુહા છે કે જ્યાં ગર્ભનું સ્થાપન થાય છે. ઊંધા નાસપતિ આકારનો છે. એમસીક્યુ માટે યાદ રાખવું જોઈએ તમારે. આઈએમપી છે ઊંધા નાસપતિ આકાર જેવો હોય છે. એક જોડની અંદર અંડપિંડો આવેલા છે, બરાબર છે. અહીંયા તમે ધ્યાન આપી શકો કે સૌથી અંદરનું સ્તર છે, મધ્ય સ્તર છે અને બાહ્ય સ્તર છે. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ છે. આજે આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીએ. ફિમ્બ્રી છે, ઇથમસ, તુંબિકા અને અંડવાહિની. અંડવાહિનીને ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવાય. યાદ રાખજો એટલા માટે કે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે એના ઇંગ્લિશ નામની જરૂર પડે છે. ચાલો આગળ ઉપર જઈએ તો યોની છે. ત્યાંથી શુક્રકોષોનો પ્રવેશ થાય છે શિશ્ન મારફતે. પછી આ ગ્રીવા નલિકા સાંકડો ભાગ છે અને પછી આ ગ્રીવા છે.
જે હમણાં સર્વાઇકલ કેન્સરની વાત ચાલે છે તે આ ભાગમાં થતું કેન્સરની ચર્ચાઓ ચાલે છે. આગળ ઉપર આપણે ચર્ચા કરીએ તો પેરીમેટ્રિયમ સૌથી બહારનું સ્તર છે, બરાબર છે. માયોમેટ્રિયમ છે મધ્ય સ્તર છે, સ્નાયુબદ્ધ સ્તર છે, પ્રસૂતિમાં પણ મહત્વનો ભાગ ભજવે છે, ગર્ભસ્થાપનનો, અને સાથે સાથે ઋતુચક્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એન્ડોમેટ્રિયમ છે જે માસિક ચક્ર દરમિયાન ફેરફારો પામે છે. આગળ ઉપર ચર્ચા કરીએ તો ગ્રીવા અને યોનિ માર્ગ, સર્વાઇકલ કેન્સર જે સર્વિક્સની વાત કરતો હતો, અને વજાઇના એટલે યોનિ માર્ગ, જેની ચર્ચા આપણે અહીંયા કરી. યોનિ માર્ગ મારફતે બાળક શરીરની બહાર જન્મ લે છે, જેને આપણે જન્મનળી તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. બાહ્ય જનનેન્દ્રિયો છે, બરાબર, જે ખાસ તો નીટ માટે સૌથી અગત્યની છે. આપણે અહીંયા ખાલી એના નામકરણ કહીએ છીએ, બાકી ડાયાગ્રામ સાથે આપણે નીટમાં એની ચર્ચાઓ ભૂતકાળમાં કરેલી છે, જો તમને યાદ હોય તો. મેદપૂર્ણ પેશી, મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ અને ગૌણ ભગોષ, સાથે સાથે યોનિ પટલ છે. યોનિ પટલ માટે એનસીઈઆરટી માં એવું લખેલું છે કે એ કઈ કૌમાર્યની નિશાની નથી. સાયકલિંગ કરતા કરતા અથવા તો એક્સરસાઇઝ કોઈ બીજી અન્ય કરતા કરતા પણ અથવા તો જન્મજાત પણ યોનિ પટલ ન હોય એવું પણ બની શકે છે. ચાલો એના પછી ભગ્ન શિશ્નિકાની ચર્ચા હતી, બરાબર. ચાલો આગળ વધીએ છીએ, સ્તન ગ્રંથિની ચર્ચા કરીએ. સ્તન ગ્રંથિ છે એ માદા અથવા તો સસ્તનની એક ઓળખ છે કે દરેક સસ્તનની અંદર સ્તન ગ્રંથિ જોવા મળે છે. પુરુષમાં એ અવિકસિત છે, જ્યારે માદાની અંદર એ વિકસિત થાય છે. માદા અને નરના ગૌણ જાતીય લક્ષણોમાં આપણે એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ, બરાબર છે. એટલા માટે એનસીઈઆરટી લખ્યું છે કે પેશી અને ભિન્ન માત્રામાં ચરબીના આધારે એની સાઈઝ વેરી કરતી હોય છે. દરેક સ્તનગ્રંથિની આંતરિક રચના કંઈક નીચે મુજબની ડાયાગ્રામમાં તમને બતાવી છે. આ ક્રમ તમારે ખાસ યાદ રાખવો જોઈએ, અંદરથી બહારનો અને બહારથી અંદરનો ક્રમ. હું વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરું. સ્તન ખંડો સૌથી અંદર છે, પછી સ્તનકુંભિકા, સ્તનતુંબિકા અને દુગ્ધ નળી કે જ્યાંથી એનો નિકાલ થાય છે. અહીંયા ટેમ્પરરી દૂધ છે એ સંગ્રહ પામે છે. IgA નામની એન્ટીબોડી એમાં આવે, જે આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. દૂધના વહનનો માર્ગ, જેમ શુક્રકોષના વહનનો માર્ગ આપણે યાદ રાખીએ તેવી જ રીતના દૂધના વહનનો પણ માર્ગ આપણે યાદ રાખવો પડે. સ્તનકુંભિકામાંથી સ્તનનલિકા, ત્યાંથી સ્તનવાહિની, ત્યાંથી સ્તનકુંભિકા અને અંતે દુગ્ધ નળીમાંથી શરીરની બહાર બાળક દ્વારા ચૂસવામાં આવે છે, બરાબર છે. ચાલો 4 સ છે અને છેલ્લે દૂધ આવશે, એવું આપણે યાદ રાખી અને એને ક્રમમાં ગોઠવી શકીએ. આગળ ઉપર ચર્ચા કરીએ તો મહત્વના મુદ્દા કયા કયા છે સ્તન ગ્રંથિ માટે, જે આપણને પૂછાઈ શકે, યાદ રાખવાના છે. તો સ્તન ગ્રંથિનું કાર્ય છે પ્રસૂતિ બાદ નવજાત શિશુને પોષણ આપવાનું છે. એ બાળક માટે દૂધ છે એ પોષણયુક્ત આહાર છે, કારણ કે એમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. સાથે સાથે તેના વિકાસમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા મહત્વના અંતઃસ્ત્રાવ ભાગ ભજવે. અહીંયા યાદ રાખી લેજો, આનો પાછો ઉલ્લેખ ઋતુચક્રની અંદર આવશે ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે જ્યારે દુગ્ધ સ્રવણ થતું હોય ત્યારે ઋતુસ્રાવ ન આવે. એનું કારણ કે બંને માટે કામ કરતા અંતઃસ્ત્રાવો કેવા છે? સમાન છે. ચાલો આગળ જઈએ ભાઈ. દુગ્ધ સ્રાવ માટે જે જવાબદાર હોર્મોન છે એની આપણે અહીંયા ઓક્સિટોસિન તરીકે ચર્ચા કરેલી છે. ઓલરાઈટ, આગળ જોઈએ. પછી આવે છે શુક્રકોષ જનન. જનન એટલે પેદા કરવું. જનન એટલે પેદા કરવું. કોને પેદા કરવું? તો જે એની આગળ લખેલું છે એ શુક્રકોષ. એવી રીતના અંડકોષ જનન આવે. જનન એટલે ફરી પેદા કરવું. કોને? જે એની આગળ લખેલું હોય ને, જેમ કે અંડકોષ, તો અંડકોષને પેદા કરવું, બરાબર છે. શુક્રકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયાને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખાવીએ છીએ, અને યુવા અવસ્થામાં આપણને તરુણાવસ્થાની શરૂઆત થઈ જાય છે. આદિ શુક્રકોષો છે એ દ્વિગુણિત હોય છે કે એની 2n હોય છે, અને એ સંભાજન પામે પછી એની સંખ્યા વધી જાય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, કેટલાક આદિ શુક્રકોષ કદમાં વધી અને પ્રાથમિક, ટૂંકમાં જે ચાર્ટ આપણને એનસીઈઆરટી માં આપ્યો છે એ ચાર્ટ આપણે બેઠે બેઠો યાદ રાખવો પડે. પછી પ્રાથમિક શુક્રકોષ છે એનું અર્ધીકરણ થાય, પછી અર્ધીકરણ 2 થાય, અને અર્ધીકરણ એટલે એકમાંથી 4 કોષો બનવાની ઘટના. જો હું અર્ધીકરણ વિશે ફટાફટ તમને કહી દઉં તો એકમાંથી 4 કોષો બને અને આપણે અર્ધીકરણ તરીકે ઓળખાવીએ. એકમાંથી 2 કોષો બને, બરાબર છે. એકમાંથી 2 તો એને આપણે સંભાજન તરીકે ઓળખાવીએ છીએ. શુક્રકોષ જનનની પ્રક્રિયામાં કયા કયા અંતઃસ્ત્રાવ ભાગ લે છે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH ભાગ લે છે, અને સાથે સાથે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ આમાં ભાગ લેતા હોય છે. ચાલો આગળ ઉપર જઈશું ભાઈ. આ ડાયાગ્રામ ચાર્ટ સહિત કે આકૃતિ સહિત, મેં
જ્યારે આપણે ભણતા હતા ત્યારે મેં તમને એક્સપ્લેન કર્યું તો હમણાં પાછું કરી દઉં છું કે પ્રશ્ન બરાબર વાંચવાનો કે તમને શુક્રકોષ જનક આકૃતિ સહવર્ણવો એવું કીધું છે કે ચાર્ટ સહવર્ણવો એવું કીધું છે એ મુજબ આપણે આકૃતિ દોરવાની થતી હોય છે. ચાલો તો આની સાથે સાથે રંગસૂત્રોની સંખ્યા દર્શાવવી જરૂરી છે. તો તમે ખૂબ સારો સ્કોર કરી રહ્યા હોય પેપરમાં અને જો આને ન દર્શાવો તો પેપર ચેકર છે તમારા માર્ક્સ કાપી શકે છે. આ એ ડાયાગ્રામ છે, માફ કરજો આ થોડું ક્લિયર ન દેખાતું હતું, એનસીઈઆરટી નો જ ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ તમારે દોરવાના થતા હોય છે. ચાલો હવે આપણે અંડકોષ જનનની ચર્ચા કરીએ. જેમ શુક્રકોષ બનાવવો અને શુક્રકોષ જનન કહેવાય, અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ બનાવવો એને આપણે અંડકોષ જનન તરીકે ઓળખાવીએ છીએ. આ પ્રક્રિયા વિશેષતા શું છે? જે આઈએમપી છે ગર્ભધારણ દરમિયાન જન્મ પહેલા જ શરૂ થઈ જાય છે. યાદ રાખજો, હમણાં હું તમને એક ટેબલ આપું છું જેનો તમે સ્ક્રીનશોટ કદાચ લઈ લેજો, તમને પરીક્ષામાં બહુ જ કામ લાગશે, અતિ ઇમ્પોર્ટન્ટ કામ લાગશે. બંનેમાં તફાવત આ છે, શુક્રકોષ છે જન્મ પછી પુખ્તાવસ્થાએ શરૂ થાય છે, આમ તો યુવાનીમાં તરુણાવસ્થામાં શરૂ થાય છે. જ્યારે જન્મ પહેલા છોકરી માતાના ગર્ભમાં હોય એટલે જન્મ પહેલાથી જ અંડકોષ જનનની શરૂઆત થઈ જાય છે. ખૂબ લાંબી ચર્ચાઓ છે એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા, ક્વિક રિવિઝન કરીએ છીએ. ચાલો, આદિ અંડકોષથી આની પ્રક્રિયાની શરૂઆત થાય છે જેને ઓગોનિયા તરીકે ઓળખવામાં આવે છે અને ગર્ભાવસ્થામાં આની સંખ્યા લાખોમાં હોય છે. પછી એ સંખ્યા ઘટતી ઘટતી પુટિકાઓની સંખ્યા 60 થી 80,000 ની આસપાસ પહોંચી જાય છે અને પછી સ્થાયી તબક્કો આવે છે અને પછી જ્યારે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે પાછા અંડકોષો બનવાની શરૂઆત થઈ જાય છે. વચ્ચેના તબક્કાને સ્થાયી તબક્કો અને પછીથી એ ઋતુસ્રાવમાં આવવા લાગે એટલે સમજવાનું કે અંડકોષ બનવા લાગ્યા છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ છે સીધું અર્ધીકરણ કરી અને પૂર્વાવસ્થા 1 માં પ્રવેશે, પરંતુ ત્યાં એ સ્થગિત થઈ જાય છે. પછીથી એનું વિભાજન થતું નથી. પછી છોકરીનો જન્મ થાય છે અને 12, 13, 14 વર્ષની ઉંમરથી ફરી પાછી આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ભાઈ ચાલો આગળ જોઈએ. પુખ્તતા એટલે કે યુવા અવસ્થા આવતા દર મહિને એક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણ પૂર્ણ કરી અને એક મોટો દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે. અને અહીંયાથી જ આપણને શીખવા મળી જાય કે 45 કે 50 ની ઉંમરે સ્ત્રીઓ છે મેનોપોઝમાં કેમ આવે છે, એટલે કે ઋતુચક્ર કેમ બંધ થઈ જાય છે. તો પેલી પુટિકાઓની સંખ્યા ખાલી થઈ જાય છે. 60 થી 80,000 જે પુટિકાઓ વધેલી છે 45 વર્ષની ઉંમર સુધી કે 50 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા ખાલી થઈ જાય છે. એટલે પછી મેનોપોઝ આવે છે. સારા ડાયટથી એને જાળવી શકાય છે, એક્સરસાઇઝ સારું હેલ્ધી જીવનથી એને જાળવી શકાય એવી આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ગયા છે. નાની પ્રાથમિક ધ્રુવકાયની રચના બને છે. ફલન, જો શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય, સંયુગ્મન થાય, જોડાણ થાય, n અને 2n ની રચના બનાવે તેને આપણે ફલન તરીકે ઓળખાવીએ છીએ. ઇથમસ વિસ્તાર યાદ કરો. ચાલો, જો ચાર્ટ સહિત અંડકોષ જનન સમજાવવાનું કે તો આ ચાર્ટ છે. રંગસૂત્રોની સંખ્યા દર્શાવવી ફરજિયાત છે. પ્રાથમિક ધ્રુવકાય અવનત પામશે, દ્વિતીયક ધ્રુવકાય અનંત પામશે. આપણને છેલ્લે મળશે એક અંડકોષ. યાદ રાખજો, બરાબર છે. ચાલો, જો આ જન્મ બાલ્યાવસ્થા અને યુવનારંભ છે, જવાનીની શરૂઆત થાય છે, આ ભ્રૂણીય જીવન છે. પછી વચ્ચે અંડપાત ની શરૂઆત આગળથી થઈ છે. ચાલો આગળ વધીએ આપણે. અને જો આકૃતિ સહ વર્ણવવાનું કે તો તમારે આ ડાયાગ્રામ દોરવાનો થાય છે. અત્યારે ઉપર તરફ તમને દેખાઈ રહ્યો છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો હું સાઈડમાં આપું છું. આ ચાર્ટ તમારા માટે ક્વિક રિવિઝન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વધીશું ભાઈ. હવે આ ચાર્ટ જે બંને અંડકોષ જનન અને શુક્રકોષ જનન બંને તમને યાદ રહી જશે. ચાલો હવે ફટાફટ આપણે ઋતુચક્રની ચર્ચા કરવી છે. એની અંદર મુખ્યત્વે 4 તબક્કાઓનો સમાવેશ થાય છે. ઋતુસ્રાવ તબક્કો છે, એનો સમયગાળો 1 થી 5 દિવસ, પુટિકીય તબક્કો 6 થી 13 દિવસ, અંડપાત છે આશરે 14મા દિવસે થાય છે. એનસીઈઆરટી માં ચાર્ટમાં ક્લિયર દેખાય છે. અને લ્યુટિયમ તબક્કો છે 15 થી 28 દિવસનો તબક્કો છે. તો શું કહેવા માંગે છે? એક્ઝેક્ટલી ઓવરવ્યુ આપી દઉં છું એટલે તમારો બહુ વધારે સમય ન બગડે. શું કહેવા માંગે છે કે અંડકોષ છે એનું નિર્માણ થાય અંડકોષ જનનની પ્રક્રિયાથી, એટલે ઇથમસ નોમિકા વિસ્તારથી આગળ વધી અને અંડકોષ છે એનું ફલન થતું નથી એટલે ગર્ભાશયમાં પહોંચે છે અને પછી અવનત પામે છે. પણ ગર્ભાશય દરમિયાન ગર્ભાવસ્થાની સ્થિતિનું નિર્માણ કરે છે, જેથી એનું જે સ્તર છે એ જાડું બની જાય છે. ત્યાં આગળ બીજી વાહિનીઓ, રુધિર વાહિનીઓ બધી જોડાય અને ગર્ભને પોષણ આપવા માટેની સમાવેશિત બધી રચનાઓનું નિર્માણ થઈ ગયું હોય છે. પણ એ સમયે અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થતું નથી, જેના કારણે અંડકોષ પણ નાશ પામે છે. અને પછી સમયાંતરે 14મા દિવસે જે અંડકોષપાત પૂરો થયો છે એ પછી વેઇટ કરશે અને સંયોગમન નહીં થાય તો આગળ ઉપર ગર્ભાશયની દીવાલ, રુધિર વાહિનીઓ બધું ડીજનરેટ થશે, ડિગ્રેડ થશે, અવનત પામશે.
અને યોની માર્ગ મારફતે રુધિર સ્વરૂપે યોની માર્ગ મારફતે શરીરની બહાર નીકળશે, જેને આપણે સાદી ભાષામાં ઋતુસ્રાવ આપણા રજોસ્રાવ પ્રથમ વખત આવતું રજોદર્શન મેનાર્કની ઘટના તરીકે ઓળખાવીએ છીએ. ઓલરાઈટ, ચાલો. શું થાય છે જો અંડકોષ ફલિત ન થાય તો ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ છે એ અને રુધિર વાહિનીઓ તૂટવા લાગે છે. બરાબર છે, જે મેં તમને હમણાં કીધું કે એન્ડોમેટ્રિયમ અને રુધિર વાહિનીઓ છે એ તૂટવા લાગે. પરિણામે રુધિર અને કોષીય કાટમાળ, યાદ રાખજો બધા કોષો જે ત્યાં બન્યા હશે બધા નાશ પામશે, અને કચરો કાટમાળ તરીકે ઓળખવામાં આવે, ખરાબ રુધિર તરીકે ઓળખવામાં આવે, શરીરની બહાર નીકળે છે. આ નોર્મલી 1 થી 5 દિવસ, 5 થી 7 દિવસ, 3 થી 5 દિવસનો સમયગાળો હોય છે. પછી આવે છે કુટકીય તબક્કો, એટલે કે આ બધું બહાર નીકળી ગયું, હવે નવા અંડકોષ બનવાની શરૂઆત થઈ જશે, જે 6 થી 13 દિવસ સુધી ચાલે છે. પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામે, દ્વિતીયકમાં જાય, પછી ગ્રાફિકલ પુટિકા બને, એફએસએચ અને એલએચ તેની પરાકાષ્ઠાએ પહોંચે, આવું એનસીઆરટી સ્પષ્ટ લખેલું છે. બરાબર છે. અને આગળ ઉપર જતા 14મા દિવસે એલએચ અંતઃસ્ત્રાવ તેની ટોચની સપાટીએ, જેને આપણે એનસીઆરટી પરાકાષ્ઠા લખેલું છે. બરાબર, આ શબ્દ યાદ રાખજો, પરાકાષ્ઠાએ પહોંચે એટલે કે ઉચ્ચતમ માત્રાએ પહોંચે ત્યારે અંડકોષ છે એ મુક્ત થાય છે. બરાબર છે. આગળ ઉપર તેમાંથી અંડકોષ શેમાંથી મુક્ત થાય છે? એમસીક્યુ માટે યાદ રાખજો, ગ્રાફિયન પુટિકામાંથી. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો ભાઈ, એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. લ્યુટિયલ તબક્કો છે 15 થી 28 દિવસનો. આની અંદર ફલન થઈ જાય તો ઠીક છે, બાકી પછી ફરીથી પાછી એક પ્રોસેસ રિપીટ થવા લાગશે. બરાબર છે. ચાલો, હવે આપણે આગળ ઉપર જવું છે. આ એનસીઆરટી માં જો તમને પૂછાય તો ઋતુચક્ર આકૃતિ સાથે ચાર્ટ્સ વર્ણવો તો તમારે દોરવાનું થાય. જો 4 માર્કમાં પૂછે તો દોરી જ નાખવાનું, રાહ નહીં જોવાની. 3 માર્કમાં પૂછે તો વિચારી, બીજો પ્રશ્ન થતો હોય તો જોઈ લેવું. તમારે લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. આ તમને બહુ જ કામ લાગશે ઝડપી તૈયારી માટે. એક વખત ફટાકથી તમે આનું ક્વિક રિવિઝન કરી શકશો. ચાલો આગળ ઉપર જઈએ. પરીક્ષા માટેની ખાસ ટિપ્સ હું તમને અહીંયા આપી દઉં છું. મેનાર્ક, જે મેં હમણાં સમજાવતા કીધું કે પ્રથમ ઋતુચક્રની શરૂઆત થાય એને મેનાર્ક તરીકે ઓળખવામાં આવે. ઋતુચક્ર જીવનમાં છેલ્લી વાર ઋતુચક્ર બંધ થઈ જાય તો એને મોનોપોઝ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ઉંમર પણ લખેલી છે 40, 45 થી 50 ની ઉંમર આશરે હોય છે. ચાલો, એના પછી ફલન. તો ફલન કઈ સમજાવવાનો મુદ્દો નથી. ફલન એટલે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય, જેને સંયુગ્મન ઝાયગોટ કે ફલન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એની પ્લોઇડી યાદ રાખવી, ત્યાં આગળ પ્લોઇડી 2n હોય છે. બરાબર છે. ચાલો, શુક્રકોષોને અંડકોષના આ કોરોના રેડિયેટા પછીનો જે વિસ્તાર છે જેને આપણે ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખાવીએ છીએ, એને ક્રોસ કરી અને અંદર પ્રવેશવાનું હોય છે. ત્યાં આગળ શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે, જેને આપણે ફલન તરીકે ઓળખાવીએ છીએ. બરાબર છે. આ સ્થાન ક્યાં છે? તો આ સ્થાન છે ફલન અંડવાહિનીના ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. યાદ રાખજો મિત્રો, આયાથી તમને એમસીક્યુ પૂછાવાની સંભાવના ખરી. બરાબર છે. ચાલો આગળ ઉપર જઈએ. વીર્યનું દાન કરવું એ કઈ બહુ મોટી પ્રક્રિયા, ચર્ચાનો વિષય નથી. શુક્રકોષ કઈ રીતના જોડાય છે? અંડકોષના ઝોના પેલ્યુસિડા, ઝોન એટલે વિસ્તાર, પેલ્યુસિડા સ્તરના સંપર્કમાં આવે છે. આ સંપર્ક અંડકોષના પટલમાં ફેરફાર કરે છે અને અન્ય શુક્રકોષો પ્રવેશ ન કરી શકે, અને નહીતર પોલિસ્પર્મી થઈ જાય. એક સાથે કેટલા શુક્રકોષો પ્રવેશ કરી શકશે? તો એક સાથે એક જ શુક્રકોષ પ્રવેશ કરી શકે, બાકી એને આપણે પોલિસ્પર્મી તરીકે ઓળખાવી દઈશું. અને એવી ઘટનાઓ પણ ઘટતી હોય છે. બરાબર. ચાલો, શુક્રકોષનો અગ્રભાગ છે તેને એક્રોઝોમ અથવા તો શુક્રકોષ શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર પણ વિશિષ્ટ ધોરણ 11 નો ચેપ્ટર નંબર યાદ કરો, કોર્સ વાળું, જેની અંદર વિશિષ્ટ ઉત્સેચકોની હાજરી જોવા મળે છે. પણ આપણે નીટ નથી ભણતા, ગુજરાત બોર્ડ ભણીએ છીએ. આ સમયે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ થાય છે, જે એકીય અંડકોષ બને છે. એ અને આપણો શુક્રકોષ બંને જોડાઈ જાય છે અને ફલનની ઘટના આગળ ઉપર પૂરી થાય. ફલન થઈ ગયું એટલે સમજી જવાનું કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ ગયું એટલે સમજી જવાનું કે હવે ગર્ભનું નિર્માણ થશે, નવા બાળકનું સર્જન થશે. ગર્ભ સ્થાપન પૂછાય તો આ ડાયાગ્રામ દોરવો ફરજિયાત છે ભાઈ. જેટલા માર્કમાં પૂછાય દોરી જ નાખવાનો, 2 માર્કનો પ્રશ્ન હોય નહીં. બરાબર. ફલિતાંડ, ફલિતાંડ એટલે શું? અંડકોષ અને શુક્રકોષ જોડાઈ ગયા. બરાબર છે. ચાલો, તરફ ગતિ કરે છે ને વિભાજન પામે છે, વિખંડન થાય, સંભાજન 2, 4, 8, 16, 32, 64 આવી રીતના વિભાજન થાય, જેને આપણે ગર્ભકોષ્ઠી કોષો. યાદ રાખજો, અહીંયા ગર્ભકોષ્ઠી કોષો અને મોરુલા નો આ
આવશે. જો મોરુલા અને આ અલગ છે. મોરુલાની વ્યાખ્યા શું છે? 8 થી 16 કોષો 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ગર્ભને મોરુલા કહેવાય છે. પેલું તો વિખંડન ચાલુ છે જેને આપણે ગર્ભકોષ્ઠી કોષો કહીએ છીએ. ચાલો, ગર્ભકોષ્ઠ કોથળી મોરુલા સતત વિભાજન પામી ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે, જેના મુખ્ય બે સ્તર હોય છે. પોષક સ્તર હોય છે અને એક અંતઃકોષનો સમૂહ. પોષક સ્તર આપણને નામ ઉપરથી ખબર છે, પોષણ આપવાનું કામ કરે છે, અને અંતઃકોષ છે એ ભવિષ્યમાં ભ્રૂણ તરીકે વિકસે છે. સ્થાપનની વાત કરો તો બસ આને જ આવી રીતના જે ગર્ભનું સ્થાપન થયું અને ગર્ભ સ્થાપન કહેવાય. આ ઇંગ્લિશ મીડિયમનો ડાયાગ્રામ છે. ગુજરાતી મીડિયમમાં ખૂબ સરસ ડાયાગ્રામ એનસીઈઆરટી આપણને આપે છે, અને આપણે એ જ ડ્રો કરવાનો છે વિથ ધ લેબલિંગ ABCD સાથે. ભલે કોષોની સંખ્યા થોડું લાગે 2 4 6 8 એવી આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરવો. આકૃતિના માર્ગ હશે આ ચેપ્ટરમાં. બરાબર. ચાલો ફટાફટ એક પરીક્ષા માટે આપણે ક્વિક ટિપ્સ જોઈ લઈએ. ફલન ક્યાં થાય છે આપણે એની ચર્ચા કરી ગયા છે. તફાવત મોરુલા અને ગર્ભકોષ કોથળીનો તફાવત તમને પૂછી શકાય. તમે ધારો તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આકૃતિ તમારે દોરવાની થશે. જરાયુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મને કાંઈ પૂછવાની ઈચ્છા નહીં થાય ને આ ચેપ્ટરમાંથી તો પણ જરાયુ નહીં પૂછવાની ઈચ્છા એવું ક્યારેય નહીં થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગર્ભસ્થાપન બાદ ટ્રોફોબ્લાસ્ટ પર આંગળી જેવા પ્રવર્ધો પેદા થાય છે, જેને આપણે જરાયુ તરીકે ઓળખે. જરાયુ મુખ્યત્વે પોષણનું કામ કરે છે. જરાયુ જ અંતઃસ્ત્રાવો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન એ તો નીટ માટે પણ આટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે એના પ્રશ્નો જોયા હતા. બરાબર છે. સાથે સાથે એ ઉત્સર્જનના કાર્યમાં પણ મદદ કરે છે અને શ્વાસના કાર્યમાં પણ મદદ કરે છે. ઓક્સિજન અને પોષક ઘટકો પૂરા પાડે છે. ગુજરાતીમાં જેને આપણે નાવડું કહીએ છીએ, ઈ એટલે જરાયુ. ઓલ રાઈટ. ચાલો, ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્જિત પદાર્થોનો પણ જરાયુ દ્વારા નિકાલ થાય છે. ભ્રૂણ અને જરાયુ વચ્ચેના જોડાણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગર્ભનાળ કહે છે. અમ્બાઇકલ કોડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, અંતઃસ્ત્રાવો કયા કયા છે જે જરાયુ દ્વારા પેદા કરવામાં આવે છે? એ તો નીટમાં પણ પૂછાઈ ગયેલા છે. HCG છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન, પછી છે HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન છે, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન છે. અંડપીંડ દ્વારા ગર્ભાવસ્થાના અંત ભાગમાં રિલેક્સિન મુક્ત કરવામાં આવે છે. ચાલો, નોંધ જોઈ લેજો તમે. બરાબર છે. ચાલો, આનો પર તમે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખજો, ગર્ભ છે એ 3 સ્તરોમાં વિભાજન પામે છે. બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. આ બંનેની વચ્ચેનું જે સ્તર છે એને આપણે મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાવ્યું છે. આ 3 સ્તરોમાંથી શરીરના બધા અંગોના નિર્માણ થાય છે. અને આની તમારે હિન્ટ જોતી હોય તો ધોરણ 11 ના ચોથા ચેપ્ટરની અંદર દરેક અંગોના નિર્માણ કયા કયા અથવા તો દરેક 11મા ચેપ્ટરના હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટર તમે ભણતા જાઓ તો ત્યાં શરૂઆતમાં જ આપણે નીટમાં લખાવીએ છીએ કે આ અંગ કે આ તંત્ર છે આ ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેમ કોષો છે. તમે આનો સ્ક્રીનશોટ ન લીધો હોય તો લઈ લેજો. ગર્ભમાં રહેલા એવા કોષો જે ગમે તે પેશી કે અંગોમાં નિર્માણ પામવાની ક્ષમતા ધરાવે છે એને આપણે સ્ટેમ કોષો તરીકે ઓળખાવીએ છીએ. ચાલો, ગર્ભ વિકાસના સીમાચિહ્નો જે એનસીઈઆરટી માં આપણને આપેલા છે કે કયા મહિને કયો તફાવત કે ફેરફાર સર્જાય છે. બરાબર છે. એનું એક શોર્ટ એન્ડ સ્વીટ એનાલિસિસ ટેબલ મેં તમારી સામે મૂકેલું છે જે તમારા માટે આઈએમપી છે. તમે એનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો જે તમને કામ લાગશે. બરાબર છે. 1 મહિનો 2 મહિના હું બહુ ડિટેલ ચર્ચા નથી કરતો બીકોઝ વી આર ઇન ધ રિવિઝન મોડ. ચાલો, પછી આપણે પ્રસૂતિની ચર્ચા કરવી છે. ગર્ભધારણ કાળ મનુષ્યમાં કેટલા 9 મહિનાનો હોય છે. એના સિવાય આપણે બીજા ગર્ભકાળ પણ એનસીઈઆરટી માં જે આપેલા હોય તો આપણે યાદ રાખવું આપણી ફરજ છે. વ્યાખ્યા છે પ્રસૂતિની વ્યાખ્યા શું થાય? ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયના શક્તિશાળી સંકોચનને કારણે ગર્ભ શરીરની બહાર નીકળે છે જેને આપણે પ્રસૂતિ તરીકે ડિલિવરી પ્રસૂતિ તરીકે ઓળખાવીએ છીએ. પ્રસૂતિ એક જટિલ ન્યુરો એન્ડોક્રાઇન ચેતા અંતઃસ્ત્રાવી. ખાસ યાદ રાખજો, ગુજરાતી શું કીધું છે? ન્યુરો એટલે ચેતા, એન્ડોક્રાઇન એટલે અંતઃસ્ત્રાવી, એટલે કે અહીંયા ચેતા અંતઃસ્ત્રાવો કામ કરે છે. બરાબર છે. અને એના દ્વારા થતી હોય છે. ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા સંકેતોની શરૂઆત પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ, માફ કરજો અહીંયા જરાયુ લખેલ છે, પ્લેસેન્ટા સમજી લેજો, જરાયુ લખેલ છે. આ સંકેતો ગર્ભાશયમાં હળવા સંકોચન પ્રેરે છે. આ પ્રક્રિયા માતાની પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ
માંથી ઓક્સિટોસિન હોર્મોન મુક્ત કરવાનું ઉત્તેજિત કાર્ય કરે છે. ઓક્સિટોસિન શું કરે છે? તો કે ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓ પર અસર કરી વધુ શક્તિશાળી સંકોચન પ્રેરે છે. સંકોચન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ એકબીજાને ઉત્તેજના આપે છે, જેના કારણે ગર્ભ પ્રસૂતિ માર્ગ દ્વારા એટલે કે યોનિ માર્ગ દ્વારા બહાર આવે બાળકનો જન્મ થાય છે અને પછી જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર નીકળવા પામે છે. પછી ડોક્ટર એને થોડું કાપી નાખે છે. બરાબર છે. ચાલો હવે અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછતો જાઉં છું કે જેની પ્રથમ ડિલિવરી છે એ સિઝેરિયન થઈ હોય અથવા તો બીજી ડિલિવરી જેને આપણે સિઝેરિયન પછી કરવાની છે, તો ડોક્ટર એને કેવા પ્રકારના ઇન્જેક્શન આપવાની સલાહ આપશે અને તમારે શક્તિશાળી સંકોચન આર્ટિફિશિયલી પ્રેરવા છે તો કયા પ્રકારના ઇન્જેક્શન આપવા જોઈએ? જ્યારે તમે આ વિડિયો તમને મળે ત્યારે તમે કોમેન્ટમાં આનો જવાબ જરૂરથી આપજો. ચાલો પછી આવે છે દુગ્ધસ્ત્રાવ. સ્તન ગ્રંથિઓમાં ફેરફાર. ગર્ભાવસ્થા દરમિયાન સ્તન ગ્રંથિઓ વિભેદીકરણ પામે છે. પ્રસૂતિ બાળકનો જન્મ થઈ ગયો છે, બાળકને પોષણની જરૂર છે, જન્મતા વખત તો કઈ ખોરાક ખવાશે નહીં. બરાબર. બાળકના જન્મ પછી દૂધ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે, સામાન્ય વ્યાખ્યા છે, એને આપણે દુગ્ધ સ્ત્રવણ તરીકે, દુગ્ધ સ્ત્રાવ તરીકે. નવસ્તન્ય છે. શરૂઆતનું જે થોડા દિવસોનું દૂધ આવે છે યલોઇશ કલરનું આવે છે, જેની અંદર એન્ટીબોડી ભરપૂર માત્રામાં હોય છે, જે IgA એન્ટીબોડી છે, જે બાળકની ઇમ્યુનિટી મજબૂત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, જેને આપણે નવસ્તન્ય તરીકે ઓળખાવીએ. અને મોસ્ટ ફેવરિટ કારણ અહીંયાથી પૂછાય છે કે નવજાત શિશુને ડોક્ટર છે એ નવસ્તન્ય એટલે કે દૂધ પીવડાવવાની સલાહ આપે છે. કારણ આપો, સમજાવો. આપણે ટેસ્ટમાં ઘણી વખત પૂછેલું છે. ચાલો ફટાકથી તમે આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લો. આ તમને ખૂબ જ અગત્યનું છે અને ક્વિક રિવિઝનમાં કામ લાગશે. ચાલો હવે આપણે વધારે સમય ન લેતા ફટાફટ આપણે તમારા માટે જે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ લઈને આવ્યા છે એ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની આપણે ચર્ચા કરી લઈએ. ચાલો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, ખોટું વિધાન નક્કી કરો. LH અને FSH ફોલિક્યુલર તબક્કામાં ક્રમશઃ ના એ ઘટતા ન જાય, એ તો એક્ચ્યુઅલી વધતા જાય. એના કારણે તો ઋતુચક્રમાં ફેરફારો થાય છે. બરાબર છે. ચાલો માણસનું ઈંડું ખાલી જગ્યા હોય છે. આ જીર્ણીય ન સમજતા, જર્દીય સમજવું. શું લખેલું છે? જર્દીય. આવું લખેલું છે. હા ભાઈ, જર્દીય એટલે પેલું જ ખોટું છે. માણસનું ઈંડું જર્દીય ન હોય, નહિવત પ્રમાણે આપણે એને ઇગ્નોર કરીએ છીએ, એવું હોય છે. ચાલો પછી નેક્સ્ટ છે, નર માનવમાં સેમિનલ પ્લાઝમા શેનાથી ભરપૂર હોય છે? તો ગ્લુકોઝ અને કેલ્શિયમ નહીં આવે. DNA અને ટેસ્ટોસ્ટેરોનનો કોઈ વિકલ્પ નથી. રિબોઝોમ અહીંયા શું કરે છે? ચાલો એનો જવાબ આવશે. આગળ વધીશું ભાઈ. મને કહેજો, તમને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો એના પછી આવે છે, એના પછીનો જે નેક્સ્ટ એમસીક્યુ છે, એમસીક્યુ નંબર 4 છે. પેલા હું એક વખત ક્લિક કરી જોઉં, નહીંતર આ થશે નહીં. બરાબર. ચાલો ફર્ટિલાઇઝિંગ નો સ્ત્રાવ કોણ કરે છે? ઓકે. જો આ થઈ જાય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો શાંતિથી પહેલા. બરાબર છે. ચાલો હું હટાવું છું. અને ફર્ટિલાઇઝિંગ નો સ્ત્રાવ છે એ પરિપક્વ અંડકોષ છે, ફર્ટિલાઇઝિંગ નો સ્ત્રાવ કરશે. ચાલો એટલે હું અહીંયા બી એવું ટીક કરી રાખું છું. બરાબર છે. ચાલો માણસમાં કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા ઉત્પન્ન કરવાનું છે. ચાલો કોમેન્ટ સેક્શન ની અંદર આનો જવાબ આપજો. તમે બધા એમસીક્યુ નો જો તમે સોલ્વ કરતા જતા હોય તો જ્યારે પ્રોજેસ્ટેરોન આનો જવાબ આવશે. માનવના ગર્ભ વિકાસ દરમિયાન આંખનો લેન્સ શેના ઉપરથી બને છે? આ એક્ચ્યુઅલી ખૂબ જ નીટ સ્તરીય એમસીક્યુ આને કહી શકાય. તેમ છતાં આપણી એનસીઈઆરટી માં લાઈન બાય લાઈન એનો ઉલ્લેખ આપેલો છે. બરાબર છે. તો આપણે એને ટીક માર્ક કરીશું. બધાને ખબર છે બાહ્ય ગર્ભસ્તરમાંથી એનો ઉલ્લેખ થાય છે. ચાલો ફટાફટ આપણે ધ્યાન આપીશું. નેક્સ્ટ પ્રશ્ન, પ્રસૂતિ પછીના તબક્કામાં નીચેનામાંથી કયું રિલેક્સિંગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? હમણાં જ આપણે જે છેલ્લો ટોપિક જોઈને ગયા એ છેલ્લા ટોપિકમાંથી આ પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો તો આપણે ટીક કરીશું કોર્પસ લ્યુટિયમ. 10 વર્ષમાં માદામાં એક અંડપિંડમાંથી કેટલા કોષ મુક્ત થઈ શકે છે? આની તમારે ગણતરી કરવાની છે. ચાલો આવા પ્રશ્નો હવે તમને પૂછવાની સંભાવના વધતી જાય છે. આવા પ્રશ્નો હવે પૂછવાની સંભાવના છે એ વધતી જાય છે ભાઈ. ચાલો ડન છે.
ચાલો આગળ ઉપર 120 થશે, કેલ્ક્યુલેશન કરી લેજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે, ક્યારે અંડકોષમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે? માણસના શરીરમાં જોવા મળતા લેડિંગ કોષો ના કાર્ય. બરાબર. ચાલો નેક્સ્ટ ફટાફટ હું તમારી સામે પ્રશ્નો મૂકી દઉં છું. બરાબર છે. ચાલો સમય ઘણો આગળ વધી ગયો છે એટલે હું સોલ્વ કરવામાં સમય લેતો નથી. ચાલો નેક્સ્ટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. ચાલો કોમેન્ટ સેક્શન ની અંદર હું આ બધાના જવાબ એડ કરી દઈશ. બરાબર છે. ચાલો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. આ ચેપ્ટર માંથી સેક્શન A માં કયા કયા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે તો એ પ્રશ્નો પણ અહીંયા તમારી સામે લખેલા છે. તમારી તૈયારી જોરદાર જ હશે પણ એક વખત તમે આ પ્રશ્નને લખી લેજો. બરાબર. એવું ન કહેતા કે વાંચીને એવું કહેશો કે આવડે છે જ છે તમને, પણ એક વખત લખવામાં શું જાય છે ભાઈ. આ ચેપ્ટરમાંથી સેક્શન B માંથી કયા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે તો સેક્શન B માં આ બધા 5 પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે. હું હટી ગયો છું એટલે તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ સેક્શન C આવે છે. બરાબર છે. લખેલું છે આકૃતિ જરૂરી છે કે નથી કે ચાર્ટ જરૂરી છે. હું હટી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો વિભાગ C. તો આ સેશનમાં તમે બધા જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે પછી મળીશું નેક્સ્ટ સેશનની અંદર. શક્યતઃ આવતીકાલે જે કંઈ પણ હશે એ તમને જાણ કરવામાં આવશે. આ જે MCQs અહીંયા મૂકેલા છે એની લિંક MCQs નું જે સોલ્યુશન છે એ પણ હું તમને કોમેન્ટ સેક્શનમાં મૂકી આપીશ. જલ્દી મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. ચાલો.